ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 8 વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની વાતો કરીશું। એટલે મોટે ભાગે આ પ્રકરણની અંદર ખેતીની વાતો આવશે, ખેતી વિશે શીખીશું। ખેડૂત બની જવાનું છે આપણે। તો એક ખેડૂતની વાત કરી છે, જોઈએ આપણે શું કીધું છે ખેડૂત માટે। કે આપણે જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે, એટલે કે આવશ્યકતા હોય છે। વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એ લીલી વનસ્પતિ એટલે કે વનસ્પતિઓ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તે બધું આપણે આ પાઠમાં શીખવાના છીએ। અને મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે, એટલે કે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી। તો એ પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે તે બધી વાત પણ આપણે આ પાઠમાં કરવાના છીએ। બીજું કે આપણે ખોરાક શા માટે ખાવો જોઈએ, ખોરાક શા માટે લેવો જોઈએ। તો આપણને ખોરાકમાંથી એટલે કે સજીવોને ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે અને એ શક્તિ વડે આપણે વિવિધ શારીરિક ક્રિયાઓ કરી શકીએ છીએ। શારીરિક ક્રિયાઓ એટલે કે પાચન, શ્વસન અને ઉત્સર્જન જેવી શારીરિક ક્રિયાઓ આપણા શરીરમાં થતી હોય છે। એના માટે આપણને ખોરાકની જરૂર પડે છે અને એ ખોરાક આપણે વનસ્પતિ અથવા તો પ્રાણી કે પછી બંનેમાંથી મેળવી શકીએ છીએ। આગળ વધીએ। હવે આપણી પૃથ્વી ઉપર અને ખાસ કરીને આપણા દેશમાં એક વિશાળ જન સમુદાય છે, એટલે કે ખૂબ જ વસ્તી છે। આપણા દેશની જ વસ્તીની વાત કરીએ તો અત્યારે 135 કરોડથી પણ વધુ લોકો આપણે ત્યાં વસવાટ કરે છે। 135 કરોડથી વધુ લોકો, આટલા બધા લોકો માટે ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન અને યોગ્ય વ્યવસ્થાપન અને એનું વિતરણ પણ ખૂબ જ જરૂરી છે। નિયમિત ઉત્પાદન થવું જોઈએ, રેગ્યુલર ઉત્પાદન થવું જોઈએ, યોગ્ય વ્યવસ્થાપન થવું જોઈએ અને વિતરણ પણ ખૂબ જ સુંદર રીતે થવું જોઈએ। હવે આપણે વાત કરીશું ખેત પદ્ધતિઓની, ખેતી માટેની વિશિષ્ટ પદ્ધતિઓ જોઈશું। તો લગભગ 10,000 ઈસવીસન વર્ષ પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એટલે કે ટોળામાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો। તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો। 10,000 વર્ષ પહેલાંના મનુષ્યની વાત કરી છે, ત્યારે તો ખેતી થતી ન હતી, તેથી કાચા ફળ અને શાકભાજી ખવાતા હતા અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું પણ શરૂ કર્યું ત્યારે ખેતી થતી ન હતી। પછી ધીરે ધીરે ખેતી કરવાની શરૂઆત થઈ, એમાં ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય ઉત્પાદકોનું ઉત્પાદન શરૂ કર્યું। આ પ્રકારે ધીરે ધીરે ખેતીની શરૂઆત થઈ। પણ ખેતીની શરૂઆત થઈ એ પહેલાં મનુષ્ય કાચા ફળ અને શાકભાજી ખાતો હતો, શાકભાજી પણ કાચા જ ખવાતા હતા। પછી ધીરે ધીરે ખેતીની શરૂઆત થઈ એટલે શાકભાજી અને ફળ પછી ધીરે ધીરે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું, ત્યાર પછી ખેતીની શરૂઆત થઈ। આગળ વધીએ। તો આપણી પાસે સવાલ છે કે પાક કોને કહે છે। તો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે, યાદ રાખો મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે। દાખલા તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ ઘઉંના છે, એટલે એને ઘઉંનો પાક કહેવાય, ઘઉંનો પાક। પછી વિવિધ પ્રકારના પાક આપણને જોવા મળી શકે, જેમ કે અનાજના પાક લઈ શકાય, શાકભાજીના, ફળના। જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ પણ કરી શકાય। અને આપણો દેશ એક વિશાળ દેશ છે અને આપણા દેશમાં તાપમાન, ભેજ અને વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર સુધી સતત બદલાયા કરતી હોય છે, જુદી જુદી હોય છે, ભિન્ન હોય છે।
આપણા દેશની અંદર આ બધી પરિસ્થિતિઓ જુદી જુદી હોય છે. દેશના વિવિધ ભાગો પર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે અને આપણે ત્યાં આપણા દેશની અંદર જે પાક લેવામાં આવે છે ખેતીના પાક એને બે વર્ગમાં એને વહેંચવામાં આવે છે. પહેલો ભાગ છે ખરીફ પાક. તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, ખરીફ પાક કોને કહેવાય તે. તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહેવાય છે. ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ હોય છે અને આ ઋતુમાં ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ જેવા ખરીફ પાક ઉગાડવામાં આવે છે. ખૂબ જ સરસ વાત હતી ખરીફ પાકની. હવે રવિ પાકની વાત કરીએ કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે અને તે મોટે ભાગે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો સમયગાળો હોય છે. આ રવિ પાકમાં આવશે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. આ બધા રવિ પાકના ઉદાહરણ છે. રવિ પાકના ઉદાહરણ કયા કયા છે તે આવી ગયું. અમુક જગ્યાએ કઠોળ અને શાકભાજી ઉનાળામાં પણ ઉગાડવામાં આવે છે. હવે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જોઈએ. પાક ઉત્પાદન માટેની પદ્ધતિઓ, ખેતી કઈ રીતે કરી શકાય છે તે. તો પાક ઉત્પાદન માટે જે પદ્ધતિઓ છે એને ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે. ખેત પદ્ધતિની વાત કરીશું. આ કાર્ય પદ્ધતિઓ કઈ છે તે. ખેત પદ્ધતિ, પાક ઉત્પાદન માટેની ખેત પદ્ધતિમાં પહેલું કામ છે ભૂમિને તૈયાર કરવી. ખેતી કરવા માટે સૌથી પહેલું કામ છે ભૂમિને તૈયાર કરવી. ત્યાર પછી એમાં બીજની રોપણી કરવી, પછી તેમાં ખાતર આપવું, પછી સિંચાઈ કરવી, પછી એમાં નીંદણથી એનું રક્ષણ કરવું, પછી પાક ઉગી જાય એટલે એની લણણી કરવાની અને સૌથી છેલ્લે લણણી થઈ ગયા પછી પાકનો સંગ્રહ કરવાનો. આ બધી જે છે તે યાદ રાખો કે પાક મેળવવા માટેની આ બધી ખેત પદ્ધતિઓ છે. બરાબર. ખેત પદ્ધતિઓમાં જે કાર્ય પદ્ધતિ છે એની વાત કરી. કાર્ય પદ્ધતિ થઈ ગઈ. હવે એમાં આપણે જે આ પહેલું જે છે ભૂમિને તૈયાર કરવાની, એના વિશે વિગતવાર જોઈએ કે ભૂમિને કેવી રીતે તૈયાર કરાય. તો પાક ઉછેરતા અથવા તો પાકને રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ સૌથી પહેલું ચરણ છે. ભૂમિ એટલે જમીનને તૈયાર કરવી. એના માટે માટીને ઉપર નીચે કરવી પડે છે અને ઉપર નીચે કરવી અને પોચી કરવી. માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી એ ખેતીનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે. પોચી થાય એટલે મૂળ, જે કંઈ પાક ઉગાડી એના મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. અને પોચી માટી હોય તો માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થાય. આ સજીવો ખેડૂતના મિત્રો કહેવાય. અળસિયા જે છે તે અને સૂક્ષ્મ જીવોને ખેડૂતના મિત્રો કહેવાય છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને તેની અંદર સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. હવે માટીની અંદર ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો એ પણ જોવા મળે છે. એ ઉપરાંત માટીની અંદર મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. માટીની અંદર કોણ વિઘટન પામે છે તે. આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે અને આ પોષક તત્વો વનસ્પતિઓ દ્વારા શોષણ પામે છે. આ વાત હતી માટીની વાત હતી. આપણે જરા મુદ્દા પર ફરીથી છીએ કે ભૂમિને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એની વાતો ચાલી રહી છે. એના માટે સૌથી પહેલું કામ છે કે માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી. પોચી કરવા માટે આપણે વાત કરી હતી અળસિયાની અને પછી વિઘટનની પણ વાતો કરી. આગળ વધીએ કે માટીની ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે.
તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વોવાળી ભૂમિ ઉપરની તરફ આવી જાય. પોચી કરવાથી પોષક તત્વોવાળી જે ભૂમિ છે તે ઉપર આવી જતી હોય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પડે છે. તો યાદ રાખજો, માટીને ખાસ ઉપર નીચે અને પોચી કેમ કરવી પડે છે તે આ ફકરામાં આવી જાય છે. આગળ વધીએ. પાકને રોપવા માટે આ બે પદ્ધતિઓ ખૂબ જ અગત્યની છે, માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી. આગળ વધીએ. હવે આપણે બીજા નવા મુદ્દા પર જઈશું. એ પહેલાં જે થોડીક વાત છે કે ખેડાણ આવે છે, બરાબર. ખેડાણની વાત કરીએ. ખેડાણની વાત કરીએ તો ખેડાણ કોને કહેવાય? ખેડાણ એટલે શું? તો માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહેવાય છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. ખેડાણ છે તે હળ દ્વારા કરવામાં આવે. હળ લાકડાનું હોય અથવા લોખંડનું હોય. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની પણ જરૂર પડી શકે અને ખેડેલા ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે, જેને ઢેફા કહેવામાં આવે છે. માટીના મોટા મોટા ભાગ છે તેને શું કહેવાય છે? ઢેફા. તેને એક પાટિયાની મદદથી તોડવા પણ ખૂબ જ જરૂરી હોય છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ પણ કરવું પડે છે અને આ કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો સમાર નામનું જે લેવલર નામનું મશીન છે એના દ્વારા ખેતરને સમથળ કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સમાન મિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી પણ આપવું પડે છે. આ બધી વાતો થઈ ખેડાણની. હવે આગળ વાતો કરીશું ખેતીના ઓજારોની વાત કરીશું કે સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા જરૂરી હોય છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે અને પહેલું ઓજાર છે હળ, બીજું છે ખરપિયો, ત્રીજું છે કલ્ટિવેટર એટલે કે એને દાંતી કહેવાય છે. આ ત્રણ મુખ્ય ઓજારો છે. એમાંથી આપણે હળ વિશે વાતો કરીશું. પ્રાચીન સમયમાં એટલે પહેલાંના જમાનામાં હળનો ઉપયોગ જમીનની ખેડ અને ખાતર ભેળવવા માટે અને નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. હળનો ઉપયોગ શું છે તેની વાત આવી ગઈ. હવે હળ છે તે લાકડાનું બનેલું હોય, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય, તેને ફાલ કહેવાય છે. હળની અંદર જે ત્રિકોણાકાર પટ્ટી હોય તેને ફાલ કહેવાય. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય, જેને હળ શાફ્ટ કહેવાય છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો મોટી ધરી જેવા ભાગ એટલે કે જોત સાથે જોડાયેલ હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. આ વાત થઈ હળની, બરાબર. હળ કેવું હોય છે તે તમે આકૃતિમાં જુઓ. એની જોત ક્યાં બતાવી છે એ લોકોએ તે આ જે છે તે જોત છે. પછી અહીં જે દેખાય છે તે ફાલ છે. પછી અહીંયા તમને દેખાશે તે હળ શાફ્ટ છે. આ બધા ભાગો તમને ખબર પડવા જોઈએ. હળ શાફ્ટ આની અંદર બતાવેલું છે. આ લાંબુ લાકડું, આ ફાલ છે. આગળ વધીએ. હળ પછી બીજું ઓજાર છે ખરપિયો. આ એક સરળ ઓજાર છે જેનાથી નીંદણ દૂર કરવામાં આવે. ખરપિયાની મદદથી નીંદણ દૂર કરવામાં આવે છે અને જમીનને પોચી કરવામાં આવે છે. તેમાં લોખંડનો કે લાકડાનો લાંબો દંડો પણ આવેલો હોય છે. એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. આ છે ખરપિયો. જુઓ, આ તમે જે જુઓ છો તે આખો ખરપિયો છે. આગળ વધીએ. ત્રીજું છે દાંતી.
આ દાંતી તમે આકૃતિમાં જુઓ, આ હળ ટ્રેક્ટરની પાછળ દાંતી તમને દેખાશે. આજના સમયમાં ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવે છે, એટલે એના માટે પાછળ દાંતી લગાડવી પડે છે. દાંતી એટલે કલ્ટિવેટર. એના ઉપયોગથી ખેડૂતનો શ્રમ અને સમય બંનેની બચત થાય છે. આગળ વધીશું આપણે વાવણી. વાવણી એ પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે, ખૂબ જ મહત્ત્વનો. વાવણી કરતાં પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે, અને એ બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોવા જોઈએ, જેથી ખેડૂતને સારી ઉપજ મળે. વાવણીમાં આગળ વધીએ આપણે. હવે વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારોની વાત કરીશું. ઉપર હતા તો ખેતી માટેના ઓજાર હતા, હવે બીજ રોપવાના ઓજાર, પરંપરાગત ઓજારની વાત કરીએ. તો બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું સૌથી પહેલું ઓજાર છે ગરણી આકારનું ઓજાર હોય છે. ગરણી આકારનું ઓજાર આપણે જોઈએ. અહીં તમે જુઓ આકૃતિની અંદર તમને આ ગરણી દેખાશે. ગરણી આકારનું ઓજાર, આ પરંપરાગત જૂના સમયથી હજારો વર્ષોથી આ ગરણી આકારના ઓજાર વડે ખેતી થાય છે. પછી બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડા મારફતે 2 કે 3 પાઇપમાંથી પસાર થાય. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. જુઓ, તમને બતાવી દઉં આ આકૃતિમાં. અહીંથી બીજને નાખવામાં આવે છે. બીજ આ રીતે અહીંથી જમીનમાં દાખલ થઈ જાય છે, માટીમાં ખૂંપી જાય છે. આગળ વધીએ. હવે વાવણીની વાત કરીએ. આ છે, તમે સાધન જુઓ, વાવણીની વાત કરીએ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ એનો ખૂબ જ ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે, અને હજુ બીજ છે તે માટી દ્વારા ઢંકાયેલું રહેવું જોઈએ. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન પણ અટકાવી શકાય. સીડ ડ્રીલ એટલે કે વાવણીઓ, એના દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. સીડ ડ્રીલની વાત થઈ ગઈ. પછી 2 છોડની વચ્ચેની ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું એ પણ ખૂબ જ જરૂરી છે. એનાથી છોડને 2 બીજ વચ્ચે કેમ અંતર હોવું જોઈએ કે જેનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને પછીથી દૂર પણ કરી દેવામાં આવે છે. હવે ખાતર ઉમેરવાની વાત કરીશું. ખાતર ઉમેરીએ. ખેતરમાં હવે વાવણી થઈ ગઈ છે, તો વનસ્પતિના જે બીજ છે એના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર, કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તે પદાર્થોને ખાતર કહેવામાં આવે છે. આ ખાતર છે તે ભૂમિના પાકને ખનિજ તત્વો આપે છે, અને એ પાકની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા પણ થઈ જાય છે, અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહેવાય છે. અને અયોગ્ય કુદરતી ખાતર જો આપવામાં આવે તો છોડ નબળા પણ પડી જાય છે. હવે કુદરતી ખાતરની વાત કરીએ. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દેતા હોય છે. ખેડૂતો વનસ્પતિ અને પ્રાણીઓના નકામા દ્રવ્યોને એક ખાડામાં ભેગા કરે છે, અને પછી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દેવામાં આવે છે. અને વિઘટન થયા પછી, વિઘટન કોના દ્વારા થાય તો સૂક્ષ્મજીવો દ્વારા.
વિઘટન થયા પછી આ કુદરતી ખાતર બને છે અને ધોરણ આપણે 6ની અંદર વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર વિશે તમે ભણી પણ ગયા છો. આપણે અત્યારે કુદરતી ખાતરની વાતો કરીએ છીએ. આ કુદરતી ખાતર બનાવી રહેલ વિદ્યાર્થીઓ તમને દેખાશે. પછી કુદરતી ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કૃત્રિમ ખાતરની વાત છે. કુદરતી ખાતરની વાત પૂરી થઈ ગઈ. કૃત્રિમ ખાતર એ એવા રાસાયણિક પદાર્થ છે કે જેમાં પોષક દ્રવ્યો ખૂબ જ હોય. કૃત્રિમ ખાતર છે એનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતર છે એનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે અને આ ખાતરના કેટલાક ઉદાહરણ છે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ અને NPK. આ બધા કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે. કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પણ મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો પણ થઈ શકે છે અને તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત બની જાય છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા 2 વખત પાક લો તો એની વચ્ચે તમારે ખેતરને કેટલાક સમય સુધી કંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું પડે છે. અને કુદરતી ખાતર જો આપણે વાપરીએ તો જમીનનું બંધારણ અને જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ પણ થઈ જાય છે. જમીનમાં પોષક તત્વોની પૂર્તિ માટેની અન્ય બીજી પણ એક રીત છે પાકની ફેરબદલી, જેનાથી જમીનના પોષક તત્વો જળવાઈ રહેતા હોય છે. તેમાં એક પાકને ઉછેર્યા પછી ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકને વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજન પૂરેપૂરું ફરીથી પાછું આવી જતું હતું. આગળ વધીએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. ખાસ યાદ રાખજો મિત્રો, રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે ક્યાં જોવા મળે છે તે અને શું કામ કરે છે તે. હવે આપણી પાસે છે તફાવત. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત. કૃત્રિમ ખાતર એ અકાર્બનિક છે, જ્યારે કુદરતી ખાતર એ કાર્બનિક છે. એ શેમાંથી બને છે આપણે જાણીએ છીએ. છાણ છે, માનવના નકામા પદાર્થો અને વનસ્પતિના અવશેષોના વિઘટનમાંથી બને છે. કૃત્રિમ ખાતર એ કારખાનાઓમાં બનાવવામાં આવે છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં જ બની જાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, પરંતુ કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. પછી કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય. આ એક સારી વાત છે. જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો ઓછી માત્રામાં હોય છે. ચાલો આગળ વધીએ. કુદરતી ખાતરના ફાયદા જોઈશું. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જેના મુખ્ય કારણ છે, આપણે જોઈએ એના મુખ્ય કારણો. જૈવિક ખાતર છે એ કૃત્રિમ ખાતર કરતાં કેમ વધારે સારું છે તે જોઈએ. પહેલું કે તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય. જમીનની અંદર પાણીનો વધારે સંગ્રહ થઈ શકે. જમીન છિદ્રાળુ બની શકે, જેનાથી વાયુ વિનિમય, હવાઓની અવરજવર સરળતાથી થાય જમીનની અંદર. બીજું કે તે સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે કુદરતી ખાતર, અને જમીનનું બંધારણ પણ સુધારો કરે છે. હવે વાત કરીશું મિત્રો સિંચાઈની. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા હોય છે. વનસ્પતિના ફૂલ, ફળ તથા બીજની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે.
જેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય. વનસ્પતિમાં લગભગ 90% તો પાણી જ હોય છે અને પાણી ખૂબ જ જરૂરી છે, કારણ કે બીજનું અંકુરણ પણ શુષ્ક એટલે સૂકા વાતાવરણમાં બીજનું અંકુરણ થતું નથી. પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન વનસ્પતિમાં ના પ્રત્યેક ભાગમાં થતું હોય છે. તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું જરૂરી છે. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. મિત્રો, સિંચાઈ કોને કહેવાય તે? સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ જુદો જુદો હોય છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે અને શિયાળામાં ઓછી હોય છે, એ બધું આપણે જાણીએ છીએ. સિંચાઈના સ્ત્રોત. સિંચાઈ એટલે કે આપણને ખેતી માટે પાણી ક્યાંથી મળી શકે? તો કૂવાઓમાંથી મળી શકે, બોર કૂવાઓમાંથી, તળાવ, સરોવર, નદી અને બંધ, આ બધી જગ્યાએથી આપણને સિંચાઈ માટે પાણી મળી શકે છે. અને નહેરો પણ યાદ રાખવાની છે. આગળ વધીએ. સિંચાઈ પછી આપણી પાસે છે સિંચાઈની રીતો, સિંચાઈની પરંપરાગત રીતો. કૂવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીતો ખૂબ જ બધી જુદી જુદી હોય છે, જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી. અને એ રીતોનું નામ છે, સૌથી પહેલું નામ છે મોટ એટલે કે ગરગડીયુક્ત વ્યવસ્થા, ચેન પંપ, ઢેકલી અને રેંટ. આ બધી સિંચાઈના પાણીને ખેતરો સુધી પહોંચાડવા માટેની જુદી જુદી પરંપરાગત રીતો છે. પરંપરાગત યાદ રાખજો મિત્રો. અને આને તમે જુઓ છો તેમ આને રેંટ કહેવાય છે. આવી રીતે જે પાણી પહોંચાડવામાં આવે છે તેને રેંટ કહેવાય. પછી ઢેકલી પણ તમને આપેલું છે, એવી રીતે ઢેકલી છે. અને ચેન પંપ પણ તમને જોવા મળશે. આગળ વધીએ. સિંચાઈના પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પંપ માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા અને સૌર ઉર્જાનો પણ ઉપયોગ કરી શકાતો હોય છે. હવે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. અહીંથી મિત્રો આપણે આવતીકાલે જોઈશું નવા બીજા ભાગમાં. આ પાઠનો જે બીજો ભાગ આવશે તેની અંદર જોઈશું. આધુનિક સિંચાઈની પદ્ધતિઓ છે તે તમે વાંચીને રાખજો. એના પછી નીંદણ વિશે વાંચવાનું છે તમારે, પછી લણણી વિશે વાંચવાનું છે. બીજું જોતા જઈએ કે તમારે બીજું શું વાંચવાનું છે, સંગ્રહ વિશે, બરાબર. પછી પ્રાણીઓ દ્વારા ખોરાક, એના વિશે વાંચવાનું છે. એટલે આપણો પાઠ પૂરો થઈ જશે આવતીકાલે. તો મિત્રો મળીશું આપણે બીજા ભાગની અંદર. આવજો.